આપણું રાજકોટ રંગીલું કહેવાય છે અને આ રંગીલા રાજકોટમાં નવો એક રંગ ભળવા જઈ રહ્યો છે અને જેની ભેટ આપણને સૌને 1 મેના રોજ મળવાની છે અને નવો રંગ એટલે બીજું કાંઈ નહીં, અટલ સરોવર. 75 એકરની વિશાળ જગ્યાનું અટલ સરોવર તારીખ 1 મેના રોજ રાજકોટની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો હવે વાત કરીએ એની કે તમને અહીંયા શું માણવા મળશે. પહેલા તો વાત કરું અહીંયાના લેકની કે જે ખાસ વિઝિટ કરવા જવું છે અને 25 એકરની જગ્યામાં માત્ર લેક જ બનાવવામાં આવ્યો છે અને અહીંયા લેકમાં તમે બોટિંગ પણ કરી શકો છો. બોટિંગનો ચાર્જ અલગથી વસૂલવામાં આવશે. ફ્લેગમાં 70 મીટર કે જ્યાં ધ્વજવંદન કરવા માટે ફ્લેગ લગાવવામાં આવશે. ખાસ પૂરા સૌરાષ્ટ્રમાં એકમાત્ર લેઝર અને મ્યુઝિકલ ફાઉન્ટેન શો જે 14 મિનિટનો શો તમને અહીંયા જોવા મળશે. તમારા શુભ પ્રસંગ માટે અહીંયા પાર્ટી લોન્ચની પણ સુવિધા છે. અવેર અને એલર્ટ માટે ખાસ સ્પીકરની પણ સુવિધા છે. સાથે બોટેનિકલ ગાર્ડન પણ છે અને બાળકો તેમજ સિનિયર સિટીઝન માટે 2 અલગથી પાર્ક છે અને સોલાર ક્લોક તો ખરી જ. રાજકોટની રંગીલી પ્રજા માટે સેલ્ફી ઝોન પણ અને સ્પેશિયલ સિંગાપુર કન્સેપ્ટ સુપર ટ્રી પણ તમને અહીંયા જોવા મળશે. 0.7 કિલોમીટરની ટોય ટ્રેનની મજા પણ તમે અહીંયા માણી શકો છો. જોગિંગ ટ્રેકની પણ સુવિધા છે. અહીંયા તમે સ્ટેજ શો પણ રાખી શકો છો જેના માટે વિશાળ સ્ટેજ પણ છે. ખાણીપીણી માટે ઓપન અને ક્લોઝ બંને ફૂડ કોર્ટ અવેલેબલ છે. આટલી બધી ફેસિલિટી મળે છે તો તમને થતું હશે કે ફીસ કેટલી છે, તો તમને કહી દઉં કે આરએમસી દ્વારા નક્કી કરાયેલા ધોરણ મુજબ માત્ર 25 રૂપિયા એડલ્ટ અને 10 રૂપિયા બાળકો માટે. તો 1 મેના રોજ તમારા બધા જ પ્લાન સાઈડમાં મૂકીને મસ્ટ વિઝિટ મોસ્ટ બ્યુટીફુલ એન્ડ અટ્રેક્ટિવ પ્લેસ હાર્ટ ઓફ રાજકોટ અટલ સરોવર.